હા પણ તમારી વાત સાચી, હું એમ નહીં કેતો. પેલી પ્યા વિવાણી પ્યાનું પાડું થઈ ગયું ને એની એ પ્યા થઈ ગઈ અને એ વિવાણી એની બળી મારા ઘરે પહોંચી પણ મારી દલાલી હજુ નહીં પહોંચી. એમ કહું તમને હવે ચેણા હાલવાની દાણા હું બુડો ભલા મોણા બે દાડા કરો. બે દાડા તો તમે 2 વરસ કર્યા મને એવું લાગે. હવે હાર તમને વધો નહીં, હું સવારે આવું તમે દલાલી તૈયાર રાખજો બરાબર. હા એટલે મારે કોઈ નહીં જોવાનું, તમારા જોડે પૈસા હોય કે ના હોય તમારે જોવાનું, તમને મારે કોઈ નહીં જોવાનું. વાયદા કરવા હોય તો પછી તો અમે વાયદા કરશો, તમારે આવ્યું કોઈ ગરજ પડશે એટલે કે તમે આજ આવજો કાલ આવજો, અમે એવા વાયદા જ કરશો પછી. હા તો વધો નહીં તમે તાર બરાબર. એ હારું હળો લાલભા આવો. હા ચો ઘડી મારા કાળી ચા પીવાની છે. એનું ઠાકણું પાડિયાલો કે નહીં યાર? પાડિયાલું વાત સાચી તમારી. પણ પેલા મારા માસીએ બાજરી વધવા જતા રહેતા 2 દાડા એટલે એ આયા કે નહીં? હવે આયા સમાચાર આયા, હમણાં ફોન આવ્યો કલાક પહેલા. લેવાડો તો જવું નહીં પહેર લેવા. જીએ 5 મિનિટ તો બેહો પણ તે મન કે આયા અને કે હવે પ્યાય લઈ જો એમ કેતા હતા. એમ કે લેવાડો ઈ કંટાળ્યા ચાકરી કરીને તો હવે હા તે જવું નહીં. હળો હવે પૈસા લઈને આવ્યો ને? લઈને આવ્યા પૈસા તો. પૈસા લઈને આવ્યો ને? પૈસા જફા નહીં. પેલું 5000 બોનું આલેલું યાદ હે ને પાહુ? હા યાદ હે તમતા. હા બરાબર લેવાડો તા. લે આજોબા આવો શું કરો છો? જોઈને 2 દાડે બહાર જતો આ જઈને બેઠો થોડો આરામ કરતો હતો. એમ હવે તમારે પેલી ભેં વેચવાની હતી ને તો એક ગ્રાહક આવ્યું મારા જોડે, તમે ફોન કર્યો હતો ને? એટલે પણ એ પે તો બુડો મીએ વેકી મારી ગયો ને. હવે વેચી મારી હારી ને બોનું લઈ લીધું મીએ. ચેલા વેચી? વેકમ તો કે 55 માં વેકી. સારું કર્યું, લેવડા તમારે 15,000 હતા, મને 40 કહેતા હતા. એટલે પછી ભાઈને થોડી ઉતાવળ હતી, તે બોનું હાલતો તો પછી મૂકો. હવે તમે ખાલી ફોન કર્યો પણ કોઈ નક્કી હતું નહીં. એટલે હા એટલે મને ભાઈ કહેતો કે મારા પહેલે, એટલે મેં તમે ફોન કર્યો કે હું કાલ આવીશ, પણ કોઈ આવ્યો નહીં ભાઈ. એટલે પછી મેં કહું અજુબાન મળતા હોય પછી હું એને લઈને આવું એમ. એટલે પછી બોનું હાલતો પછી મૂકો લ્યો તો મારે તો વેકવાની જ છે. ના સારું હડો ને 15,000 વધારે દાયા હતા. પેલો ભાઈ 40 કે 40 માં આપણે કીધું, તમે 40 કીધા એટલે કીધું મેં. બે હું પાણી બતાવું. ના પાણી હાલ ઘરે પીને જ આવ્યો તો, ખાલી તમને પૂછવા આવ્યો તો કહું બે હોય તો ગ્રાહક હતું એટલે એમ. એટલે પે તો આપડે હાલવા નથી પણ હું હવે હાલ દીધી. હવે તો હારું હડો ના તો મૂકું હોય તો વળી ગ્રાહક હતું એટલે. એ હતું એમ ને. હારો બે હતા ને હું જવું, મારે થોડું કોમ. ચા પીવો નહીં? ના ચા નહીં પીવો, થોડું કોમ. હારું હડો, મારે બધું હમું કરવું હે. હા રડવા હા લાડ હવે 2 દાડે બધું ઘરમાં હમું કરવા દે. બધું રમવા ભમવા પડ્યું છે. લે મહા એ મહા એટલે માહો ના થાય તમારે માસીએ થાય. લે માસી એ માસી એટલે હા વિકુભા. લે આવો ત્યાં. એટલે 2 દાડે બહાર હતો ત્યાં બધું ઘરમાં હમું કરવા બેહો. 2 દાડે આયા ને હું હજુ ઘરે ઉભા રહેતા નહીં પાછા તમે તો. એટલે બધો ઘરમાં જતો બધું હમું કરવું કે નહીં? બેહો લાલબા. હવે બેહો તમે. તમે બધો કે હું હવે સવાર આવું હું પછી આયા નહીં. પણ મારે અચાનક બહાર જવાનું થયું, હું કરું કયો? તો પછી મારે બહાર જવાનું થયું. પણ મારે અચાનક બહાર જવાનું થયું નકા એના તો મહેમાન તો આયા હતા કે હળો જઈને લઈ આવીએ, પણ હવે મારે ચાલે એવું નથી એટલે. તો હું સાધન લઈને આવ્યો? સાધન તો કોઈ નહીં લાવે, અમે ઓછી રોડ સુધી દોરીને લઈ જઈએ. હા ઓછી રોડ સુધી દોરી લઈ જઈએ. સાધન તો કરી આલજો કોક વળી, બીજું તો પણ તમે કરી આલો તો તમારે જેવા ભગવાન નહીં. હું તો અત્યારે તો કરેલું બુડો હવે તમારે લઈને આવવું પડે. હશે કોક નો કોક એ તો કરી દેવાનું. તમે ગમો ગાડીઓ નહીં. હવે તો એક ડાળા વાળો ભાઈ ફોન કરું ભાઈ. હા તો ભાઈ તમે પૂછી લો વળી, ખબર પડી રે. નકા ભાઈ અમે તો છેલ્લે એવું વિચાર્યું હતું કે ઓથી દોરી લઈ જઈએ અને રોડે કોક નું સાધન ગોતી લઈએ. તો વાંધો નહીં, તમે દોરી દોડો, હું ફોન કરું બરોબર. બરાબર. એટલે માસી ફોન તો લાવો, તમારે ગોદરેજ હેડી ના આયા. અરે આ પૂરો ઉતાળવામાં ભૂલી જવું, હું ભરો લાવું. મહેમાન હા તમે કેમ આબરૂ કાઢો હો? આટલી બધી એટલે હમણાં બહાર જઈને આવ્યા ને 2 દાડા એટલે આ તો કોમ કાચમાં પડ્યા હોત ઘરે આવીને એટલે કોઈ યાદ ના રહે સમજે પા. હમણાં પાછા બહાર હતા એટલે ઘરે હમણાં 2 દાડા રમણ ભમણ પડ્યું હોય એટલે બીજું કોઈ નહીં. વિકુભા ને પહેલે બતાવ્યા પણ પૈસા નો આપડે રોકડા કીધું હા પૈસા રોકડા મળી જાય તમે માસી, એની ચિંતા ના કરશો તમે. તો વાંધો નહીં હળવા. બરાબર પૈસા તો રોકડા તમને આપી દઈએ. તો તમારે નીકળવું હોય કે શું? અમે તો નીકળીએ હવે હું રોકીએ પહેલા લઈને તો પછી પૈસા લાયક નહીં? પૈસા તો લાવો લાવો પૈસા.
ભેંસ તો પણ હાલ તો હુઈ ગઈ લાગે. હુઈ જશે શું કરશું કે તાર એ તો પણ જગાડીએ તે પહેલા. જગાડશું ને પછી હા. શું કરશું? હારોડા લઈ જતો વાંધો નહીં. હવે આયા તો લઈ તો જવી પડશે બેન. લ્યો ઘાસ માર લો. કેટલા તમે ગણેલા નહીં? તમે ગણેલા તમે ઘાસ માર લો. એટલે આપણો તમે ગણા એટલે પતી ગયો હવે. હા ના 55,000 તમે ગણી લો બરાબર. એટલે આપણો તમે હવે તમે કહો એટલે નખો તો તમારો પર પૂરો વિશ્વાસ છે યાર. ગણી લો બરાબર. કમ્પ્લીટ લ્યો. કમ્પ્લેટ ને હા બોલો બે બાજુ તો હળો. લેડો. હે માસી બે તો દાગી તમે કોઈ હુઈ જઈએ છીએ. એટલે આપણો હાલત જાગી છે હવે ચાનો ટાઈમ થઈ ગયો ને એટલે. ચાનો ટાઈમ થઈ ગયો. એટલે 4 નો. એટલે એમ કહો કે 4 નો ચા પીવો કદી પીએ? એટલે માસી પેલા તો ફેન ફેન વળી ગયા હોય તો એ તો એના 4 ખાવા માટે દાંતન ના કરે તમે ખાવા માટે નહીં કરતા પેલા વહેલા ઉઠીને દાંતન એને બ્રશ કર્યું છે. એટલે આપણે જોઈને ગયા હતા એથી શું હા એરી મારો માસી કદી ખોટું ના બોલે. તમે જોઈ નથી મહેમાન? જોઈતી પણ એ તાન તો તમે કશું કીધું નતું એવું તો ભેંસ તો જોઈ લો એ હક નહીં એ તમે લેવા આવતા કહો કે બધું પણ. એટલે લાલબા 17 દોની વાળા ફેવરીને જોઈ લો તમે ત્યાં બરાબર કોઈ ખોમી વાળી બેન નહીં નીકળી તમને કહી દઉં. હા 17-18 વખત તમે ઉભી કરીને બેહારો ફરી ફરીને જોઈ લો દોઈ લો પછી કહેતા નહીં ઘરે જઈને બરોબર. ફરી ફરીને જોજો તમે ત્યાં બરાબર. તો એ રીત છે. અને 2022 નું મોડેલ અપાવું. શું વાત કરો 4 વર્ષથી આનો હવે 5નો બર્થડે આવશે. 4 બર્થડે 4 બર્થડે તો મેં ઉજવી નાખ્યા. તમે ઉજવે એમ? ઓવો 5નો બર્થડે તમારે ઉજવવાનો હે હા અને હમેની તું જોઈજો પા. બર્થડે આવે ઓવો પા બર્થડે ભાઈ કેક નહીં તો પાપડી કોથળો જોવાનો તો આખો ને પાછી દોવા નહીં દે હમું. કેક લઈએ તો ના કેક માં તો નહીં ખાતી હારી. એવું હોય. ઓવો લે લાલબા શું આ શું બર્થડે ને બર્થડે બધું ઓનો બર્થડે આવે કે નહીં એનો પાપડી કોથળો લાવવાનો કેક નહીં લાવવાની. પેલા તો એક બર્થડે એટલે હું યો અમને તો બર્થડે ની ખબર નહીં. એટલે માસી એમાં બુડો બર્થડે એટલે પહેલી જન્મ તારીખ. જન્મ તારીખ અત્યારના છોકરા બધા નહીં ઉજવતા બુડો કેક કાપા પેલી હું એમને સમજાવું એવું. તમારો જન્મ તારીખ આવે તમને યાદ હે? કદી છોકરે જન્મ ઉજવે તમારો? ના એટલો તો ખબર નહીં તા હવે તો હું તમને સમજાવું. હા ધારો કે આપણે ભે વિવાણી હા એની પાડી આવી ઈ જન્મી એની તારીખ હોય ને એની જન્મ તારીખ કહેવાની. ઓ આજ જેમ કે આજ જન્મી છે એટલે હા. જે તારીખ હોય એનો બર્થડે ગણાય સમજી ગયા ને? તો આવતા ના આવતા મહિને આવે ને તો મહિને નહીં વર્ષે આવેલા. વર્ષે વર્ષે મહિનો હા મહિનો ગણાતો છે ને પણ આ વખત એમને હવે ચાર તારીખ 2 ગણાય. હા 4 બર્થડે ઉજવી નાખ્યા હે. સમજ્યા? હા, તો 4 વર્ષ ની થઈ છે તો હવે 5મો બર્થડે હે ને એટલે તમારે ઉજવવાનો હે. બરાબર કમ્પ્લીટ જોઈ લેજો મહેમાન તમે 17 વખત ફરીને જોવું જ જોઈ લેજો પછી કહેતા નહીં મને. પછી ના, ના, ઘરે જઈને બે તો કહેતા ના કે કાળી હે તોળી હે બોબડી હે બોલતી નહીં બાડી હે બોલે છે ભાઈ અલા બોલે જ નતા ના બોલે બે કને કીધા આપડા નહીં નહીં આ મહેમાન એ બધી વાત નહીં પણ તમારે તે પહેમાં જે તમારે જોવાનું હોય ને એ જોઈ લેજો એમ. આપડા જેવું બોલાવે એટલે એટલે આપડા જેવું ના બોલે એના કરે બે એમ તો કીધા એમ તો કહું તારે. રેક એમ કહેવાય. નતા. એ રીતે જે એમ સમજો કહો તમે. કે યાર તમે ચોખ્ખું કહેતું નહીં એટલે તમને એટલી ખબર નહીં પડતી ભલા મોણ યાર આટલું મારે સમજાવવા પડે. મુકો આપડા જેમ બોલતી છે તાણા તો ના ના હારો વાંધો નહીં. તો ભે જોઈ લો કમરે ઉભી કરીને બરાબર તમ તાર અમે 2 જણા વાત કરી લઈએ તમ તાર બરાબર ભે વિશે. હા તમે વાત કરો હું જોઈ લો તો કડી એક વાર બોલો માસી આ ભાઈ 55 આલે બરોબર. 55 હાલે હા એમાં હમણો 5000 બોનું હાલે લઈ ગયા તા ખુલી ગયા. પણ તો બોનું કેવાય ત્યાં પોલીસમાં છોડ જવાનું હોય. એટલે માસી પૈસા હા બોનું જ કેવાય એટલે વાત કરો. હા તે પાહા માંગો રે હો જ નતા એટલે ફૂડો ભલા મોણા બોનું કદી પાહું મંગાય તમને મગાય નાત મગાય જાણ વાત કરો બોનું કોઈ પાહું હાલે. એ નહીં એ મારું ઘરનું બોનું વાળી માસી ને એના પૈસા ઘરતણી ના પહે લેવા એના આમાં ઘરનું હોય કે બહારનું હોય યાર ફૂડો બોનું કેવાય બોનું કદી પાહું મંગાતું છે. માસી આપણો સંબંધ બગડા તમને કહું આવું ના ચાલે. સંબંધની વાત નહીં જોઈ કુબા તમે આટલા બધા વ્યવહાર કર્યા છે કદી બોનું કદી પાહું માંગ્યું કોઈના જોડે? આ તો બોનું પાહું નાનું તો જે આપડા થતા હોય ને એને અમે પહા હાલ દો. હા તે તમે મને 55 આલે બરોબર. હમણાં તમારે મારા 45 લેવાના. ઉપરના ચેલા વધા 10 વધા તમને આલ દો લ્યો. 10 વધા 15 10 જ વધા. 10 વધા 10 જ વધા એમ થાય. ના 10 લાવજો તમે પેલા ફટાફટ. તમે માસી એમ કહો કે બોનું પાહું ના મળે બોનું તો પાહું ના જ મળે. વાત કરો હો. કદી ચો બોનું પાહું માંગી દઉં? અહીંયા ચીટલે બોના પહા લઈ લીધા આવડી વસ્તી ફોહલાઈ હું આ તો વસ્તી નહીં આ તો વાત કરો. વાત કરો આવી ગયા હો. ગણલો આમાં ગણો હોય તો કેતા નહીં ભાઈ. તમારા ઉપર તો મને ભરોસો હો. તમને ગણો તમારે જેવું કોણ થાય લ્યો આ એક વધારે રાખો ભાઈ. એ નહીં તમને મારા પર ભરોસો નહીં અમને તો પૂરેપૂરો માસી. એ તો તમારે હે ને ધંધો તમારો એવો ને એટલે ભરોસો અમારે જેટલો કરાતો એટલો જ કરાય. તો કશો હતો ને અમે પેલા એમને પહા લઈને જતા રહ્યા. ભ્યાને વેક આવી બીજું ઉતાળાવો કશો વધુ લેજો તે પૈસા પાછા માંગવા આવો ભાઈ.
એટલે આવું પેલા વાપડા છો વાકા પાડો તમે. તમે મોનતા નહીં બંધ થતા નહીં એટલે હું તો ખાલી કહું મજાક કરું તમે તો રીલ ચડી જાય. રીત તો ચાલો ને વાત કરતા બોનું પાહો માગો એટલે બધું શું ઇજ્જત રહે અમારી હોય ના હારું હળો હવે કોઈ લોબુ નહીં કેવું હળો હોતા હળો તમને બરાબર એમને ભેહ સોડિયાલો કરો હળો ના હોય તો. હેમન હવ જોઈ લીધું કમ્પ્લીટ હવ જોઈ લીધું કમ્પ્લીટ. કોઈ પ્રોબ્લેમ નહીં ને ના ના જો વિકુભા પણ તમે ઘરે જઈને એમ કહો કે ભાઈ દુવા દેતી નહીં હમી એક મારા હમી રહેતી નહીં બેતી નહીં ઉભી થતી નહીં બધું નહીં ચાલો હો સાંભળજો હો લાલબા. ચોખ્ખી વાત હોય તો વેચેલી ભે પાહી લેવામાં આવતી નહીં કશું વાંધો નહીં હેડો નહીં તો. હવે તમે હવાર ઉઠીને પાહા કે લ્યો આ તો દૂધ બરાબર કાઢતી નહીં કે ચાર ખાતી નહીં કે મારા એ બધું નહીં ચાલે જો ના ના ના, મારતી એ તો તો વાત નહીં એમ તો જો. મારવાની ચિંતા નહીં ભેહ તો મારતી નહીં બરાબર. પણ આ તો જો ત્યાં હે ને શીલો બદલાય કે નહીં હા. એટલે પહે બદલાય એટલે તમને ખબર હશે હા, એ તો મને તો ખબર હે શીલો બદલાય એટલે ભેહ એટલે બદલાવાની જ પહે છે. ને એની જે ચાકરી કરો એના ઉપર થાય બરોબર હા, એ બરાબર હા. એટલે પછી મારે કોઈ જોવાનું નહીં શું કેમ એમ તમને કહી દીધું બરોબર હા બરાબર ધંધા. લેવડો. લેડો લઈ લો વિકુભા આપડે હવે. મારો દૂરવીક તમે દૂર લેહો. તમે દોર લો હું તમારી આ સારી પ્રેક્ટિસ છે હા? તમારી સારી તમારે પ્રેક્ટિસ રોજનું હોય એ તો તો વાત તમને સાચી. ખબર હોય. તો માસી એક કોમ કરો હવે ગોદરે હું લેવા જાવ અમારે તો પછી બરાબર નીકળી જ જઈએ સીધા રસ્તે સીધા રસ્તે ને ગોદરે હું લે આખું કોમ પંબર જવું પડે ને હવે આ તો વહી નીકળી જવું હતું સાધન માં આવ્યા હતા એટલે ગોદરે આવ્યા હતા ને અમે તો શું શોર્ટકટ માં આવીએ ડાયરેક્ટ એવું કરવું ફરવા હતું. ગોદરે જવાનું આવતું જ નહીં હું લે જાવ ગોદરે અને તમે એટલે પણ વાયકા બધો રસ્તો બંધ હતા આગળ પેલો બનાવે ને ગટર ખોદાય છે એવું? ખાડો કહો છો ભેજ જઈ નહીં કે વહી જવું પડે તમારે એક કામ કરજો પેલા પેલા ડાલા વાળા કોક ફોન કરવાનું કેતા ફોન કરજો તો ગોદરેજ લઈ લો એ પર લેવું ડાયરેક્ટ. તો પછી ગોદરે જઈએ હા આ ગોદરે લો ને કે ફોન કરી હડો હાલ લે હળો ઉભી કરો. તો જવું તો અમારા મહેમાન ને એટલે તોફાન જરૂર નહીં ને તો ભે તો અમારી હાવ ગાય જેવી છે બધું એવું હોય ને હાલો ઉભી તો કરાવો હળો હવે હા હા. ના જોજો. હવે અમને માન વીકી મારી એટલે અમને હવે તથા નહીં ટાઈમ થઈ જાય એટલે વેકવી પડે તમારો ટાઈમ થાય એટલે તમને બે વર્ષ વેકી જ મારવાનો હો ટેન્શન લેવો નહીં બહુ લાલભાઈ પહેલી વાર થતા હજુભાઈ વેહ વેચી મારી તો લાલભાઈ મળતા હું અને ફોન કરું. નિકુલ નિકુલ પાણી ભરતા છે બેટા. લો લાલભાઈ ફોન ઉપાડતા નહીં. ત્યાં લોટો મિલતા है ना પેલો પરવણો લેતા है. હલો લાલભા પેલી પે લેવાનું કહેતા પણ પે તો વેચે જી લાય એમ ના હોય ચી લાયા એવું એમ. હા રોડો હું કરવા જ ઓટો મારું તા આઈ ગયા ઘરે. હા રોડો ઓટો મારું તા. હા હેરતા તું હું પેલા લાલભાન તો જઈને આવું. એ હા લે હાલ તો આટલી ખા ભાઈ તારો બર્થડે આવે ને એટલે તારો ઓલે પાપડી નો કોથળો લાવશું ભાઈ તું મને પીપળા દૂધ આલજી. હાય ખા ખા તું તાર ખા. ઓહો તારે ખવડાવવા માંડ્યા. વાહ લા તો એટલે લાન થોડી ચા નાખવા દે. આવો આવો બેહો. લઈ લીધી એમ ને. લઈ લીધી. એટલે મેં ફોન કર્યો તો પેલા ભાઈને પણ એમને બે કઈ જીતે. એ કઈ ગઈ હા સારું હળો નહીં તો હવે બે દાડા બહાર જતા ને પછી મેં કોઈ ત્યાં લીધું ને મારે કોમ હતું તે બરાબર આજ મેં એમના એ જ્યો તો કે વે કઈ જી હારી પહેલા એમ ને. હારી લા જોઈ લો એ જોઈજો તમે. એ તો બરોબર એટલે લાલભા હા
આ ભેંસ તો જોવામાં આવેલી છે ચોક્કસ વાળી જોઈ તમે જો. સેકડા એવા હ પહેરી હ પણ કિંમત અલગ હ ચમ કિંમત અલગ એટલે કોઈ સમજણ ના પડે તમે શું કહેવા માંગો એટલે એટલે આ તો કેટલા પૈસા આલ્યા 55,000. આપલા અજ્જુભાઈ એમની હ હવે નોમ તો મને વિકુભાઈ અલાવરાઈ છે વિકુભાઈ વાત કરી હતી એટલે વિકુભાઈ ચો વાત કરે ભલો મળે તો દલાલી કરે હ દલાલી કરે પણ મારો ભાઈબંધ નહીં સાથે યાર મારો ભાઈબંધ એટલે દલાલી ના લે ને વાત સાચી તમારી પણ આયુષ બે યાર મારા જોડે આવી હતી જે ચાલે એમ કીધું હતું કે નહીં હા એ આયુષ બે હતી હારી જતી હોવ આ મેં સેકડા જોઈને ઓળખી યાર એવું હોવ પણ આપણે તો જોવા ગયા હતા એટલે મને શું એટલે ખબર પણ કે મુએ જોઈ હતી બે યાર તમે જોઈ વાત તો સાચી પણ હવે વિકુભાઈ મને અલાવરાઈ આપે એટલે પણ એ તો ગમે તો દલાલી કહેવાય દલાલ તો એમનું કમિશન ચડાવી દે ઉપર યાર પણ ના યાર એ તો મારો ભાઈબંધ એટલે એવું તો ના કરાય રહ્યો પણ દલાલી ચડાવો તો 1500 ચડાવો હા 55 40 યાર કેટલો ગાળો રહ્યા તો તો દલાલી તો મને રહ્યો કેમ કે મારા દલાલી જોહો તો મુહેળો સમજીને 1500 આલું કોઈ એક કામ કરો હા તમે મારા હંગાથી હેડજો ભેંસો ચાર ખાધી હેડજો જો હા ભલે મારું મેહોણા ભલે